વાહ આને શું કહેવાય ખબર છે પકડો આઘાત કેટલી છે તો વાહ 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 મસ્ત હો નાઈસ ગુડ કિલો 5 કિલો બતાવી દા વાહ મેંઢું મેંઢું દેખાડો એવો હે ના તો ફેમિલી છે એકાય બે નીકળે આમ જુઓ અને બે પકડી આમ જુઓ બે રાખ્યા હા બાકી મહેનત ઘણી બધી કરી તડકાના રેસડા ઘણું બધું પણ કઈ આવ્યું નથી આવું બધું શાક સેવાય અને આ દેશી કચલા કહેવાય અને આપણે આગળ દેખાડ્યા મેઢા છે ને આવડા લાઈટ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં રહેવાનો આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આમ જો આજે આપણે છે ને ગાડી રિપેરિંગ કરેલા હતા ત્યાં ગાડી રિપેરિંગ થતી ને એટલે કે થાય છે જોવા ત્યાં છે ને અવલબેન આવી ગયા અને રાજુ પટેલ આવી ગયા તરો તમે ત્રિક્રમ ને કોદાળીનું હથોડિયું ટોટિયું વિડિયો બનાવવા હા એમ આવડથી કોઈ કહેવાનું નહીં હા એમ ને આ ફેરી હું પકડી એ કઈ ખબર નથી ને એકેય વખત નથી જાય ને ના જવાનું છે તો ચાલો કન્ટિન્યુ આપણે જઈએ અને દરિયામાં જઈને તમને બતાવીએ અને ગાડી આપણી થઈ જશે કમ્પ્લીટ તો ચાલો ફટાફટ જઈએ જલ્દી તો ગાઈસ જઈએ છીએ અમે બોડીયું જોઈને અંદાજ લગાડજો બાકી તો ચાલો દરિયામાં જઈને મળીએ બાટી ધબધબાટી શું કેવું તમારું ગાઈ તો છે ને એક મેમ્બર અમારે બીજું 3 હતા ને 4 બોલો તમે ઓળખતા છો આવડા હા એમ અને એને છે ને ચેનલ બનાવીને એની તારથી માંડીને આજ લગ્નની અંદર લાઈફની અંદર આમ તો કહેતા હોય તો યુટ્યુબની અંદર પહેલો વિડીયો આવવાનો અને એના ઓલામાં પણ એમ તો ચાલો જઈએ જલ્દી અને તમને બતાવીએ ગાઈસ આપણે પૂગી જશે દરિયામાં અનોખો નવીન પહેલી વખત તમને આ દરિયાલી શાક પકડીને દેખાડવાનું છે હવે હું પકડાય એ ખબર નથી કાંઈ ન પકડાય તો આ ત્રણેયને પકડવાના હે બાકી છેલ્લી બાકી હે એને પકડીને અહીંયા તો થાંભલો હે બાંધી દો હા બોલો શાક તો છે પણ હજી છે ને શાકની જગ્યાએ પીગા નથી મેં હાલ્યા જાય તને હજી કાંઈ જીડ્યું નથી જડવામાં જીડ્યું હોય ને તો કાળિયા ભીંજનું કોઠિયું તમને દેખાડી દો અહીં લી એ તો અહીંયા છે કાળિયા ભીંજનું કોઠિયું ગાળી દીધું આમાં કંઈક છે અહીંયા પણ એ તમારે ગોતવાની કેમ કે ના જવા દેતા નથી માથેલી અને હેઠેલી સડે નથી ઓહો એટલું બધું ઊંચું કેમ સડવું વિચાર કરો એટલા માટેથી આપણે કંઈ દેખાડશું નહીં આવી રીતનું છે બધું પાઠોડું અહીંયા શાક ગોતવાનું તો શરૂ છે આના પગ પડી જાય ને ના કાંઈ જડે નહીં કેમ કે આ દરિયામાં કંઈ આવે નહીં કંઈ ખબર પડે નહીં મારી જેમ કે કંઈ જડે નહીં એમ કહો કે નાનજીભાઈ હિંમત નહીં હારતા ગોતજો પણ આમ જુઓ નાનજીભાઈ હિંમત હારે એમ નથી રાજુ પટેલનો સાથ હારો છે ગોતી તો તા શું કહું રાજુ જડશે કે કેમ લાગે કઈ નક્કી ન કહેવાય હજી કંઈ નક્કી નથી જીવા જડે ને એવા દેખાડી હું જડીએ પછી થોડી ખબર છે અલગ અલગ વિસ્તારમાં અલગ દરિયા આવીએ કે એટલે કે ટપો ન પડે બોલો શેકું છે રાજુ ટ્રાય મારે છે ગાઈસ હવે જો કાંઈક નીકળે ને મુહૂર્ત થઈ જાય કે તો એ આ છે કે શરૂ હવે તો બતાયમાં ગળી દા બતાયમાં ઈંડા વાળું છે બતાયમાં આમ જુઓ ગાઈસ અરે વાહ આને શું કહેવાય ખબર છે પકડો વાહ ગોઈતું ને મીલા હો ગાઈસ મીલા હવે લડવાના શરૂ શું છે ગાઈસ તો હવે ગોચી કેવું આવે આમ જુઓ ઓ ઈંડાળ વાળું છે ભાઈ કેસરી ઈંડાળ ખતરનાક કાંઈ જડવા અહીંયા આવો જલ્દી આવો કે મેં કીધેલું છે પકડવાનું છે ખબર ને ફેમિલી આમ જુઓ આ એક હતું કેસરી ઈંડાળ વાળું તા તો આ એકની બદલે 2 જડી જાય અને આ તો પાછું કેટલું રાહી છે ખબર છે કોઈ આમ જુઓ 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 ગાઈસ પછી બીક કેટલી લાગે કડી જોઈ તો બીક તો લાગે ને શું કેવું ગાઈસ આમ જુઓ તમે તાગાત કેટલી છે તો વાહ 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 મસ્ત હો નાઈસ ગુડ ગુડ સુપર સુપર તો ફેમિલી છે ને 3-4 જડી ગયા છે અને હવે હું જડે કંઈ ખબર નથી અહીં દર છે હવે હોય તો પાછું સારું છે જોવે છે હરિયો મોટો પડે બોલો એક ઉપર જો શરૂ ગઈ શરૂ કહેતો હો ને જો કેમ છે ડેન્જર હો ભાઈ મસ્ત ચાલો તો આપણે લાટ ગોતવાના છે આજમાં હંધાઈથી છે ને શાક પકડાય નહીં હંધાઈથી જડે નહીં બાકી છે આપણે રાજુ ડોન દરિયામાં ખોદવા આવે ગમેના પાણીમાં દરમાં ગમે ના હાથ નાખે અને આપણને ભાઈ બીક લાગે કડ્યા દિન ઉભા રહી તોય મેળ નો આવે ને દરમાં હાથ નાખીને તોય મેળ નો આપણે પકડાય નહીં કેમ કે બીક જ એટલી લાગે ને એટલે બાકી જો છે કઈ મેઠું છે હા આમાં થોડુંક હેલો હું મેઠું ખોદવા રહી તો મેઠું વીધા અને નહીં ખોદી તો નીકળશે તો નીકળશે ને કરવાનું ખોદ છે તો પાણીમાં ગમે ને શું કરવાનું
પેલા બેઠા બેઠા મારું નહીં એમ તો હાથ તમે કાપી લે એમ ન મરે હો ભાઈ મેં કહું જતી થાય બસ હવે જોઈ લો પેલા આમાં પાછું યાર આમાં હંધું જોવું પડે ને કે વયું જાય શું કરવું બોલો હે એ જ જરા છે છે હા લાવો નથી ઠેલી લાવો ગાઈસ એ આલ્યો જો ધોરા આ તો બહુ થાય કેમ છે પણ યાર આવું છે ગાઈસ અને આવા કેટલા ગોચી એ પણ તમને છેલ્લા દેખાડ દઉં પાકો 65 કિલો ગોતાઈ દા વાહ મેલે આ દરમાં છે ને આ દરમાં બીક લાગવા મળી બોલો રાજો કે અહીંયા તો મને બીક લાગી માણસો ભાઈ બહુ શાક ગોતે અને રાજુ એમ કહે કે અહીંયા તો મને બીક લાગે મળે હાસુ એક ખોટું કોને હાસું લાગે હે જો આમાં પાછું હસળ હોય કહેલો હોય મેઢા હોય આ મહેમાન આવ્યા ને એમાં અમારે મેલ આવી ગયો થોડુંક પાણી ઢળે શાક ઢળે શાક નહીં પકડે હે ફરીઓ નાખીને જોવું હા જોયેલું છે આમ ઊભું થયું એટલે છે ઓ ઊંડું ગયું કા સીધું એ આ નહીં નીકળે રવા જાઓ પંજો ગોતામાં ખોટો મહેનત કરવામાં બહુ ડાય અમારા હાળી હો મહેનત કરતા ને હો ઓ ગઈશ શેળવો ચડી ગયો બોલો એવડું એવું તરણીનો કટકો છે ખાલી ઝીણકડો એવો તોય માયલું એમાં ટોવાઈ ગયું ખાલી એવડું એવો કટકો આમ તો એવડે એવો કટકામાં શેળવો આવ્યો અને એથી પાછો હારે હારો છે તો આ છે ને મીંદડી હાટું લઈ જવાનું થાય છે શું કહું તમારું ગઈશ લેતા દઈ એ લઈ લઈ કાઢો તો બીકણ છે આપણે મારી જવાય લે જો કાઢે હવે અરે વાહ એ મારો અક્ષર કેમ દોરે ભાઈ એ મારો અક્ષર હે મારો આમ આ નાન્યું નાન્યું વાંચ્યું કે તારે કોક મફતમાં પાડ દેતું હોય ને તો ઈ બેહી ગયું બધું એ કરે મફતમાં કે પાડ દીધી બેહી ગયું હવે એમ નડે નિહાલ લાગતું કાંઈ વાંધો નહીં ગાઈસ ખેલીમાં નાખી દઈએ અને શિયાળું કાઢી લીધું એટલે સારી વાત કહેવાય અને અહીંયા હજી દર ગોતે છે શાક જડે છે બધા મેંઢા વ્યા લે તો ટીબી લખી હો પણ કાંઈ વાંધો નહીં ફેમિલી આપણે તો શું છે કે જેમ બને એમ શાક ગોતવાનું છે પણ શાક પાછું ક્યારેક જડવા મળે તો જડવા મળે અહીંયા જડશે જો કઈશ દર છે અહીંયા હું ભાડે જાય આ રદો દર ચાલો તો શરૂથી મીઠું બેઠું હોય આમ છે દર મસ્ત છે હા 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 એમ જ કરવું તો કઈશ હે હું પહેલા શું આવે એવો કેમેરો આવે એમ કે ઓકે એ તો પાછો એ આઈ હોય ઘણું કરતો એ આઈ ના વિડીયો તમે પાછા ઉલ્લુ બની જતા ને હા તા રિયલી પણ એમ તો પાણીમાં નાખી દઈએ આપણે આપણો કેમેરો અહીંયા નાખીએ છીએ એવું કઈ થોડું છે પેલા મને વોટરપ્રૂફ હું લેવા આવે પણ અમુક પાછા છે ને એ આઈ ના વિડીયો હોય એમ કહેવા માંગુ છું સમજાઈ ગયું અમુક હોય એમ જો એમ હું એમ જ કહું ઓકે પછી કઈ તપાસ શરૂ છે કઈશ તપાસ શરૂ હોય ખોદવાનું શરૂ હોય બોલાવે નહીં પૂછાય નહીં કરે એમ કે હાલે તું ખોજ તો પછી આપણને તો તમને ખબર જ છે કે કેટલું બરાબર હોય હાથ તપ કહેજો ગરમીનો યાર અહીંયા જો હવળે વલકા પાણું ભારે કરી યાર હવે આમાં નીકળશે તો દેખાડી મચ્છી પકડવાનું તો શરૂ છે પણ એક મોટું જબર માછલું આવેલું છે દેખાડું તમને કેવી મજા છે જોજો અહીંયા જો જાય માછલું અહીં તમને દેખાતું હોય તો સારું યાર જો જાય હવે તો ઓરું આવ્યું ઓહો એ ગાઈસ દેખાય ને શું કેવું છે તમારું છે ને મોટું જબર માછલું આમ જો પછી કઈ નજીક નથી ઓહો એ ઓ માય ગોડ છે ને ખતરનાક સરસ લ્યો શાક પકડવાનું જલ્દી શરૂ છે ને આપણે જલ્દી પકડીએ પણ સહી અને ઠેલી દેખાડો જરૂર ખેલી તો કોઈને આપવાની નહીં કોઈને આપશે તો નથી પણ મતલબમાં રાખશે એ અત્યારે પછી તે આગળ હે લઈ લઈએ મેંઢું ન કહેવાય ને ઢગો કહેવાય ને મેઢું કહેવાય મેંઢું જ કહેવાય એ તો મેંઢું કે મેંઢું તે શું કહેવાય મેઢું મેઠું ક્રેપ ઇંગ્લિશમાં ક્રેપ કહેવાય એ ખબર છે બીજી વધારે ખબર નથી હંધાય અલગ અલગ કહેતા હોય અમને તો છે ને અમે પહેલાં એને ગુજરાતી ભાષામાં ધોળું રૂસડાવાળું મેઢું કહેતા તો હંધાય એમ કહે એને ઢગો કહેવાય એમ ગોપનાથ મહાદેવ રેલિયા વગી છે ને ઢગા કહે તે અમે ઢગા કહેવાનું શરૂ કર્યું તો અહીંયા આવ્યો મારા હાળી શું કહે મેંઢું લે બોલો મેંઢું અમે તો કહીએ મેઢું ચાલો તો ગોચી કાં કોણ પકડવાનું હતું નહોતું પકડવાનું ને ઈ તો મરી ગયેલું હતું મરી જાય એમ ધર્માલી કાઢ્યું હોય તરત મરી જાય બે તોડ નાખેલા હતા હા ને ઊંધું હતું તે આમ પકડી જ નાખી
વાહ ચાવડા છે ને શાક ગોતે અને ઊભા અને આટા મારે. હું છે ને તમને દેખાડો એવો હે ના માં છે. જાઉં છું ઊંડો બોલે ને તો આમ જાઉં છું ઠેઠ ઓલી બોટ આલી જાય ને એ બાજુ જાઉં છું. હું લેવા જાઉં ખબર છે દર એની કસે કેમ જોવા જાઉં છું. આ સાઈડ દર નથી. ફેમિલી આવી રીતના છે ને દર ખોજી અહીંયા ખોદ્યું નાનો નીકળ્યો, અહીંયા ખોજ છે નાની નીકળે તો અહીંયા ખોજ છે, અહીંયા નથી. હવે અહીંયા ખોજ છે ને અહીંયા નહીં નીકળે ને તો ત્યાં ખોજ્યું ખબર છે તીંજુ અહીંયા જો અહીંયા ખોજ્યું. બાકી મેઢા કોઈ પાર કરવાનું છે કા નકર પછી ઓલવન છે ના પોગવાનું છે ના એક દર છે એટલે બોલો ના તો નક્કી જ છે. 1 2 ને 3 ખાઈ લીધા. હવે 4માં આવી રહ્યો એટલે પછી ઉપાધિ મટે. ફેમિલી અહીં રાજુ ડોન જોઈને વી જોઈએ કે આ દર ખાઈ લે છે. હાથ ભરાયો પછી જોયું પછી જા 1 2 3 ને 4 દરમાં કાંઈ નહીં. 5મા દરે પૂગી ગયા. હું નીકળ્યા કાંઈ હવે તો મને ટપો પડતો બંધ થઈ જાય હુસ્તી બંધ થઈ જાય. બોલે એટલે મને ગાય કહી લો જડી જો આવડા બધા આમ તો કેટલા બધા દૂર છે ને અહીંયા ઉઠે આવડા રાજુ અહીંયાની બબાટી નંદુડી અહીંયા અને આમ જો અહીંયા કહી લો છે યાર હરી કડી જો જલ્દી હાલો. ઓ મોટો કહી લો હે હાલો આગળ આવી છે ગાઈસ મેં બાંગુ દંજાનું નાખ્યું કહીલો થોડો એમ પણ છે. અહીંયા આવીને ખોદી લખ્યું અહીં મેઢું કાઢ્યું ઓલા પણ મેઢું કાઢ્યું ઓલા પણ મેઢું કાઢ્યું ઓલા પણ મેઢું કાઢ્યું 3-4 મેઢા કાઢી લેખા. પણ મારે છે ને એક ફોન આવી ગયો કે તો એને વાત કરતો પછી અહીંયા ખોઈ દઉં પણ અહીંયા કંઈ નીકળેલું નથી અને હજી આવડા બહબાટી ગોતે છે. પણ મારે ફોન આવી ગયો ને એના કારણે વિડીયો ન ઉતરો અને હરિયો જોતો છે તો હરિયો આપી દઉં. હજી ગાઈસ અહીંયા કંઈક છે હવે શું હોય કંઈ ખબર છે ની છે રાજુભાઈ કોઈ કહેલી તો ફેમિલી અહીંયા મોટો કહેલો છે મોટો લે તો કસલી છે. હું કીધું મોટી વાતો કરું તો આ પાસે એમ કે મોટો નથી પણ નીકળે ને તો દેખાડું કેવડી આવે. આમ જો થેલી ખોલીને ઊભી આ પકડશે ડાયરેક્ટ એટલે આમ જો હું દેખાડું કહીશ થેલીમાં ઘણું શક્તિ જોયું ને જો છે ને અરે વાહ મસ્ત થયો ગઈ. એ કેમેરામેન જલ્દી ફોકસ કરો કેમ છે કઈ જવો હે ને એક લીંગન તો કચરો કરી લેવો કરે બાદો અને એથી પાછી સુરતી નીકળી. હું તો કોઈ દેશી નીકળી જતા તો સુરતી નીકળી ગાઈસ નુકસાન જો. હા આ મારે હગી હાળી છે અને અહીંયા જો એટલે એ મારે હગા હાળા છે ગાઈસ જો એટલે આવે ને એવું છે એ કે મારા જીજાજી હાટું કે ગોતી લેવા દે થોડુંક એમ થાય ને સમજાણું જોઈને આવો હાસું જોતા હતા આમ જો કંઈક હાથમાં કંઈક છે તો ખરું હોય ને હાથમાં કેમ લાગે જો જોયું તો આવા હાળ આવો દીધો ગાઈસ આગળ કાઢીને કંઈક આવશે. તો ફેમિલી છે ને બે નીકળે આમ જુઓ અને બે પકડી આમ જુઓ બે રાખ્યા હા થેલી રાખતા ન આવડતું તો રાખતા હોય તો બોલો ગાઈસ બે નીકળે હું તો ફેમિલી અહીંયા તો ભાઈ ઘમ બોલો હું નીકળે એ ખબર નથી બોલે તો ઘમ બોલે હે પછી હશે ખોદો એટલે વાત પૂરી નીકળશે તો આગળ સાદર ની અંદર એક કસલી છે તમને દેખાય તો દેખાડવાની કોશિશ કરું જરી પણ બેઠી શાંતિથી એટલે હળની હું હલ્લે ને તો હળ હું આ છે ને ઉષા કોટડાનું પાઠોડું છે અત્યારે તમને સમજાવી દઉં અને કાળિયા ભીલની કોઠી ઓલા પણ ઘરે જ જુ અને એ તો મેં તમને દેખાડ્યું તે હવે પાણી પી લઈને જાય ડાયરેક્ટ ઘરે શાક કેવા દેખાડ્યું કે નક્કી નથી એમ તો દેખાડ્યું કંઈક લઈશું તમારા માટે થોડી મહેનત કરી અને હજી કરશું છેલ્લે હું બખાડું કહીશ એટલે શાક દેખાડશું રાહ જો એટલે આપણે તો ઘરે પગી ગયા છીએ એટલે કે અમારા ઘરે તો નથી પી ગયા આવડાના ઘરે પગી ગયા અને એટલું કાંઈક શાક આવ્યું અને જેડું બાકી મહેનત ઘણી બધી કરી તડકાના રેખડા ઘણું બધું પણ કંઈ આવ્યું નથી અને કંઈ જેડ્યું નથી તો શું કેવું છે વિડીયો કરી દઈ પૂરો નહીં આ તમારી કહેલી લાવો દેલા કહીશ એ હું લેતા જાવ રેસીપી બનાવીને ખાઈ જવું પછી મજા આવે રાજો આપણે ભરી લો હા કહી લો જીડો હો એ મને તમે એ કરી દેવો જીડો હાલો એ કેતન નાખો છે તમે વગર મહેનત વગરનું બોલો હું બોલે કરું મારે બોલો ગાડી હારી થઈ દેખાડો એમ કે બોલો ફેમિલી આવી બધું શાક છે ભાઈ અને આ દેશી કચલા કહેવાય અને આપણે આગળ દેખાડ્યા મેઢા છે ને આવડા તો છે ને બંધણનું શાક છે તો ફટાફટ આવું બધું શાક જડી ગયું અને વિડીયો કરી દઈ પૂરો એટલે ગાઈસ હવે આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો મળશું નહીં એ તમારી ચેનલનું નામ આપી દેજો નંદની બ્લોગ કોટડા
નંદની બ્લોગ કોટડા સપોર્ટ કરજો બધાય. અને જાજો જોવાની મજા છે. વિડીયો મચ્છીના એ પણ બનાવે છે, હું પણ બનાવું છું. બધા ફેમિલી બ્લોગ રાખે છે. બધું અલગ અલગ નવીન આવશે, જોવાની મજા છે. મળશું મસ્તીના બીજા નવા વિડીયો. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.